ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा। देवाय तस्मै नमः यस्यान्तं न विदुःसुरासुरगणा। देवाय तस्मै नमः। श्रीभगवानुवाच न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः अस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते। अनिष्टमिष्टं मित्रं च त्रिविधं कर्म
ન તપસ્યતિ દુર્મતિઃ યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપि સ ઇમાન લોકાન ન હન્તિ ન નિબધ્યતે જ્ઞાનં જ્ઞેયં પરિજ્ઞાતા વિવિધા કર્મ ચોદના કરણં કર્મ કર્તેતિ વિવિધં કર્મ સંગ્રહઃ જ્ઞાનં કર્મ ચ કર્તા ચ વિવેવ ગુણભેદતઃ પ્રોચ્યતે ગુણસંખ્યાને યથાવत् શૃણુતાન્યપિ સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીશતે અવિભક્तं વિભક્તેષુ તજ્ઞાनं વિદ્ધિ સાત્વિકં પૃથક્ત્વેન તુ યજ્ઞાનં નાનાભાવાન પૃથગ્વિદાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનં વિદ્ધિ રાજસં. ભગવાને પ્રતિજ્ઞા કરી જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધા ગુણભેદતઃ પ્રોચ્યતે. ભગવાન દર્શાવે છે કે અર્જુન, હું તને જ્ઞાન, કર્મ અને કર્તાના ત્રણ ભેદ દર્શાવું છું. અને એમાંથી પ્રથમ પ્રારંભ કર્યો જ્ઞાન. કારણ ભગવાન ઉપદેશ કરે છે એ જ આપણા જીવનનો ક્રમ છે. એટલે કેમ પેલા કર્મની વાત ન કરી ને? તો ભગવાનની બધી વાતો એ કારણ સહિત હોય, પ્રયોજન સાથે હોય. એટલે પેલા જ્ઞાનમાં સુધારો કરવા માટે ઉપદેશ છે. અને આગળ જોયું હતું કે જ્ઞાન, કર્મ, કર્તા ત્રણેય એકબીજા સાથે કાર્ય કારણ સંબંધથી જોડાયેલા છે. એટલે જેવું જ્ઞાન એવું કર્મ, અને એવા પ્રકારનો કર્તા એટલે એવા પ્રકારનું આપણું વ્યક્તિત્વ બને. કર્તા એટલે હું, મારે કેવા બનવું છે? તો બધાનો જવાબ તો એક જ હોય, સારા બનવું છે. અને કોઈને ખરાબ થવું જ નથી, પણ ખરાબ થઈ જવાય છે. તો કેમ? સુધારો ક્યાં કરવાનો? કર્મમાં નહીં, જ્ઞાનમાં. એટલે જ્ઞાનમાં સુધારો કરવાનો. તો શું સુધારો કરવાનો? ભગવાન એ અહીંયા વિસ્તારથી સમજાવે છે કે આ સાત્વિક જ્ઞાન જેને કહેવાય એવા જ્ઞાન વાળા થાઓ. સાત્વિક જ્ઞાન એટલે તત્વગુણી નહીં, પણ સાત્વિક જ્ઞાનનો અર્થ કર્યો અભેદ દર્શન, અદ્વૈતાત્મ દર્શન. અને એ પ્રકારનું જેનું દર્શન એટલે કે એકનું દર્શન. ક્યાં એકનું દર્શન? વિભક્તેષુ અવિભક્તમ, અલગ અલગમાં એકનું દર્શન. સર્વભૂતોમાં એક ભગવાનનું દર્શન. આપણી ભાષામાં ભગવાને શબ્દ પ્રયોગ કર્યો છે સર્વભૂતેષુ.
તો સર્વભૂતોમાં એકનું દર્શન કરાવવું એ જ આપણા શાસ્ત્રનું, કોઈ પણ શાસ્ત્ર, વેદ શાસ્ત્રથી લઈ પુરાણ શાસ્ત્ર લઈ લો કે કોઈ પણ કથા વાર્તા, દરેકનું પ્રયોજન આ છે. અને એના માટે ગીતાજી પણ કહે છે. તો એ એકનું દર્શન કેવી રીતે થાય એ વિચાર આપણે કરીએ છીએ. ભગવાને તો કહ્યું એ તાત્વિક કહેવાય, પણ મહાત્માઓએ કે જેણે એકનું દર્શન કર્યું છે એને આપણે સાંભળવા પડે, એના ઉપદેશ મુજબ જીવન જીવીએ તો એકનું દર્શન થાય. તો એના માટે અહીંયા બતાવે છે વિચાર આપણે એનો જ કરવાનો છે. રાજસિક તામસિક એ તો આપણે મોટા ભાગના છીએ જ, પણ એકનું દર્શન કરવા માટે જ વિચાર કરવાનો છે. એક એટલે શું? તો સમગ્ર સૃષ્ટિનું જે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, શાસ્ત્રની ભાષામાં એને આ રીતે કહેવાય, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, એટલે કે એ જ કરનાર અને સામગ્રી પણ પોતે છે. તો ભગવાન માંથી સૃષ્ટિ આવી, સામગ્રી ક્યાંથી લેવા? પોતાની અંદરથી જ. યથા ઉર્ણનાભિ, મુંડક ઉપનિષદ બતાવે કે જેવી રીતે કરોડિયો. તો આ એટલા માટે મેં કહ્યું હતું વિસ્મો શ્લોક એ એક વિશેષ સમજવા માટે, બાકીનો તો આપણે કરીએ છીએ એમાં સુધારો કરવા માટે. તો આ સમજવાનું છે કે તાત્વિક દર્શન, એકનું દર્શન એટલે તાત્વિક દર્શન, કે જે એક એટલે કેવી રીતે છે? ભગવાને કીધું અલગ અલગ જ હશે પણ દર્શન એકનું. અને એ જ અધિષ્ઠાન, દર્શન એટલે જે અધિષ્ઠાન, એટલે જે જેમ કે એક ટેબલ ઉપર પડેલી અનેક વસ્તુઓ, તો ટેબલ શું કહેવાય? એનું અધિષ્ઠાન. અહીંયા એને આધાર કહેવાય. સમગ્ર સૃષ્ટિ માટે ભગવાનને કહેવાય અધિષ્ઠાન, હે ને? કારણ કે અહીંયા ટેબલ કરતા વસ્તુ તદ્દન જુદી છે. જ્યારે ભગવાનમાંથી સૃષ્ટિ આવી, પણ એમાંથી આવેલા જીવો એ તદ્દન જુદા નથી, હે ને? એ ભગવત સ્વરૂપ જ છે. એટલે આ દ્રષ્ટાંતથી એ થોડું અલગ છે. તો આ પ્રકારે જે એકનું દર્શન કરે, અને એ દર્શન કરાવવા માટે બુદ્ધિ, જેનાથી દર્શન કરવાનું છે એ બુદ્ધિમાં સુધારો કરાવવા માટે વિચાર છે, કારણ કે દર્શન કરનારી કોણ છે? બુદ્ધિ. એ બુદ્ધિને બનાવવાની છે કેવી? શુદ્ધ, સાત્વિક. તો કે શું કરું તો શુદ્ધ બુદ્ધિ થાય? બસ આ કરો છો એ કરો, હે ને? શાસ્ત્રના સંસ્કારથી યુક્ત બુદ્ધિને શુદ્ધ બુદ્ધિ કહેવાય. જેને જગતના સંસ્કાર વાળી બુદ્ધિ અશુદ્ધ છે. અને આપણે અહીંયા બેઠા પછી વિચાર જેના આવે એ મુજબ આપણી બુદ્ધિ છે. જો જગતના વિચારમાં ખોવાઈ ગયા તો કલાક પૂરો થઈ શકે, અને શાસ્ત્રના શબ્દોમાં ખોવાઈ ગયા તોય પૂરો થાય, હે ને? તો બુદ્ધિ શુદ્ધ છે કે અશુદ્ધ વ્યક્તિ પોતે જ જાણી શકે. શાસ્ત્રના ચિંતનમાં જ મગ્ન રહે, એની કહેલી વાતોને વાગોળે, એ બુદ્ધિ શુદ્ધ. અને શુદ્ધ કરવાનો એ જ પાછો ઉપાય. બસ એની વાતોને વાગોળો અને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરો. એના માટે પછી વ્રત, જપ, તપ છે એને સહાયક છે. તો મુખ્ય આ બધાનો આધાર છે બુદ્ધિની શુદ્ધિ, અને તો જ આ દર્શન શક્ય છે. અને એ બુદ્ધિ પછી શુદ્ધ બુદ્ધિ પછી સૂક્ષ્મ બુદ્ધિ થઈ શકે. એને આ બધા બુદ્ધિના વિશેષણ છે. શુદ્ધ બુદ્ધિ જ આ શાસ્ત્રની વાતોને જાણી શકે, અને શાસ્ત્રની વાતો કેવી છે? સૂક્ષ્મ વાતો છે. આમ દેખાય એની વાતો નથી કરતા, શું ખાધું, શું પીધું, ક્યાં ગયા હતા, હે ને? એ બધી સ્થૂળ વાતો છે. ત્યારે આ વાતો આપણે રોજબરોજમાં અનુભવતા નથી એની વાતો છે, એટલે સૂક્ષ્મ કહેવાય. તો સૂક્ષ્મ વાતોને એ સમજવા માટે બુદ્ધિ પણ કેવી જોઈશે? સૂક્ષ્મ. એના માટે જોઈશે શુદ્ધ. એના માટે પ્રયત્ન કરીએ જ શાસ્ત્રની વાતોને શ્રવણ કરતા રહીએ. તો એ બધું કરતા કરતા સાથે બીજું કામ કરવાનું છે કે એનાથી એવી બુદ્ધિથી દર્શન કરે તો એકનું દર્શન થાય. એટલે બુદ્ધિમાં સુધારો.
એણે આ કેવી રીતે એક તત્વ છે જાણ્યું અને પછી કરવાનું છે. શું કરવાનું? એ દર્શન. તો વ્યવહાર કાળે એકનું દર્શન, શ્રવણ કાળે એકનું ચિંતન, હે તો નિરંતર એકમાં જ ચિત્તને રાખવાનો પ્રયત્ન કરતા રહીએ. જેમ સોની હોય ને, તો સુવર્ણ સોની કામ શીખ્યા હોય, સોનીના બધા જ એ દીકરાઓ કઈ શીખેલા નથી, પણ સોની કામ બધું કામ શીખવું જ પડે. તો એને સોનાનું પરીક્ષણ કરતા આવડે, હે કે આ દેખાય પીળું દેખાય એ બધું સોનું ન હોય, હે ને એ સમજે. આપણે તો પીળું દેખાય તો માની લઈએ, પણ એ પરીક્ષણ કરી શકે કે શીખેલા છે. એમ બધું શીખવું પડે. આ શીખાવે, ભગવાન શીખવાડે જ છે કે કેવી રીતે એકનું દર્શન કરવું. અને એ પરીક્ષણ કરો. દેખાય છે તો અનેક, પણ કરવાનું છે એકનું દર્શન. કેવી રીતે કરવાનું? એના માટે સરસ એક વસ્તુ બતાવી છે શ્લોકમાં કે કરવાનું શું? તો કે દેખાય છે નામ અને રૂપ અલગ અલગ, ત્યારે કરવાનું શું? ઉપેક્ષિતે નામ રૂપે દ્વે. ઉપેક્ષિતે નામ રૂપે દ્વે. દ્વે નામ રૂપ એ બે, એને શું કરો? ઉપેક્ષા કરો. અને કરો શું પછી? સચ્ચિદાનંદ તત્પરઃ. અને એ ઉપરના નામ રૂપની ઉપેક્ષા કરો અને બુદ્ધિને એમાં રહેલા સચ્ચિદાનંદ કે જેને ચેતન તત્વ કહેવાય એના અંદર એને જોડો. તત્પરઃ લગાવો. અને ત્યારે દેખાશે શું? વિભક્ત. નામ રૂપ બધા અલગ જ હશે, વિભક્ત થશે છતાંય અવિભક્ત, એટલે એકનું દર્શન થઈ શકશે. તો એ બુદ્ધિ છે, એનું જ નામ શાસ્ત્રજ્ઞ, હે ને શાસ્ત્રને જેણે જાણ્યું. કે નામ રૂપની ઉપેક્ષા. ઉપેક્ષાનો અર્થ આપણે જાણીએ છીએ, અનુભવમાં જ છે કે કોઈ સામે મળ્યા, જોયા, છતાંય નજર એ તરફ નહોતી, હે ને જોયું, પણ કેવું જોયું? ઉપર છેલ્લું દર્શન કર્યું, પણ એના વિશે કાંઈ જાણવાનો પ્રયત્ન ન કર્યો. તો આપણે શું કહે? મળ્યા હતા કે હા મળ્યા હતા. અથવા કેટલાક તો મળ્યા હોય તોય જોયું નથી, તો એને આપણે શું કરી? ઉપેક્ષા. એને ઘરમાં પણ આપણે કરતા હોઈએ કે બધાય સાથે એક સરખો વ્યવહાર ન થાય, કેટલાક સાથે એની ઉપેક્ષા થઈ જાય, ખરાબય ન કરીએ કે સારોય ન કરીએ. એ જે આપણે કરવાની રીત છે એ હવે બધા સાથે કરવાની છે. ઘરમાં આપણે દ્વેષ વશાત આપણાથી એવું થઈ જતું હોય કે આની સાથે કાંઈ બોલવું જ નહીં, એ દ્વેષ છે. ભગવાન કે દ્વેષ વશાત નહીં, પણ કોઈ દ્વેષ વશાત ક્યારે થાય? એક સાથે વિશેષ કર્યું તો બીજા સાથે ન બોલ્યા, એમાં રાગ દ્વેષ આવશે. પણ બધા નામ રૂપ માત્ર, ખાલી જીવો જ નહીં, આ બધા પદાર્થમાં નામ રૂપ છે. કોઈ પણ નામ રૂપ વાળા પદાર્થની ઉપેક્ષા કરો. ઉપેક્ષા કરો એટલે જોયું ન જોયું એની વિશેષ નોંધ નહીં પડવા દો. એને એટલે ડોંગરેજી મહારાજ કહેતા કે કોઈની સાથે દ્રષ્ટિ મેળવો નહીં, કોઈને દ્રષ્ટિ ન આપો. એટલે પોતે હંમેશા નીચી દ્રષ્ટિથી જ ચાલતા. અને આ બધું અનુભવમાં મહાત્માઓએ કરેલું છે, આપણે જોયું હોય. તો આપણે નીચી દ્રષ્ટિએ તો રોજ ન ચાલી શકીએ, પણ વ્યવહાર કાળે કોઈને દ્રષ્ટિ ન આપો, કારણ કે દ્રષ્ટિ પછી રંગાઈને જ પાછી આવે છે. એને કહેવાય ઉપેક્ષા. તો જોયું, કામ થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. એટલે કે મનમાં એને પ્રવેશવા ન દો. પ્રવેશ થયો કે નહીં આપણે જાણીએ, એનું ચિંતન પાછું ચાલે. વ્યવહાર પૂરો, એનું ચિંતન ચાલે, તો એ આપણા મનમાં પ્રવેશી ગયા. એટલે શું કર્યું? ઉપેક્ષા કરી નથી. એટલા માટે અહીંયા વ્યવહાર કાળે સમજાવે, કારણ કે વ્યવહારમાં તો ભેદ જ હશે. એ ભેદમાં અભેદ દર્શન કરવાનું આ શીખવા માટે એના અહીંયા કહે છે કે એ બુદ્ધિ કેવી થઈ? સચ્ચિદાનંદ પરાયણી, બ્રહ્મ પરાયણી બુદ્ધિ. બધું કામ બુદ્ધિથી જ કરવાનું છે. બુદ્ધિ ચલાવો, ભગવાન કહે છે બુદ્ધિ ચલાવો. ને માતાજીનો એક શબ્દ કે બુદ્ધિ ચલાવવી ફરજિયાત છે. કોઈ પણ કામ એમની સાથે કરતા હોય ને, તો આપણે તો ઓલી યાંત્રિકતાથી કરવાની ટેવ હોય એને, એટલે ઘણીવાર
એમાં કાંઈ દોષ હોય એટલે ભૂલ રહી જતી હોય કે બુદ્ધિ ચલાવવી ફરજિયાત છે કોઈ પણ કામમાં. તો બુદ્ધિ ચલાવતા શીખવે. ભગવાને એ જ કહે કે બુદ્ધિ ચલાવો, ધારદાર બનાવો, જેથી આર પાર જોઈને નીકળી જાય પણ એમાં ફસાય નહીં. હે એ કહેવાય નામ રૂપની ઉપેક્ષા. એવી બ્રહ્મપરાયણી બુદ્ધિ, એને અહીંયા કહે છે, એ બીજા ભાષામાં કહેવાય અનાસક્ત બુદ્ધિ, વિરક્ત બુદ્ધિ. આ બધી બુદ્ધિના વિશેષણ છે. અને એવી બુદ્ધિ વાળો કેવી રીતે બને? વેદાંત ગુરુ એના ઉપદેશને અનુસરીને, વેદાંત આચાર્યના ઉપદેશને અનુસરીને શ્રવણ કરેલી, મનન કરેલી એવી બુદ્ધિ એને કહે છે. એ બુદ્ધિથી જ આ એકનું દર્શન શક્ય છે. તો બુદ્ધિમાં સુધારાને માટે આપણે વિચાર કરીએ છીએ કે અનેકમાં એકનું દર્શન કેવી રીતે? તેરે નામ અનેક તું એક હે. બરાબર, ભજનો ગાઈએ ને એમાં બધું આવે જ છે. પિક્ચરનું ગીત છે, સ્વામીજીનું પ્રિય ગીત છે, તેરે ફૂલો સે ભી પ્યાર, તેરે કાંટો સે ભી પ્યાર. જો કેવા પહેલાના બધા ગીતો એવા હતા. તેરે ફૂલો સે ભી પ્યાર, તેરે કાંટો સે ભી પ્યાર. અને તો ફૂલ સાથે તો પ્યાર થાય પણ કાંટા હારે ન થાય. કાંટા જેવા માણસ ન થાય, હે ને, વાગે તો એની સાથે પ્યાર. કે કારણ કે એની ઉપેક્ષા અને એમાં રહેલા તત્વને જોયું તો ફૂલમાં જે તત્વ છે જ કાંટામાં છે. પણ એના માટે જ આ સાધના છે, આ સાધન પાઠ છે કે આ કરવું પડશે. સંજ્ઞા પછીના વ્યવહાર કાળે ભેદ દર્શનમાં અભેદ દર્શન આવી રીતે થાય. ઉપેક્ષા કરતા જાઓ અને કરવાનું શું? ઘડાને છોડીને માટીનું દર્શન. એમ સર્વ જીવોની અંદર રહેલા પરમાત્માનું દર્શન, ભૂતોમાં રહેલા ભગવાનનું દર્શન આવી રીતે થાય. એટલે કે અહીંયા પરમાત્માની કે એક પરમાત્માની ઓળખાણ કેવી આપી? વ્યાપક. એ એકમાં બંધાયેલા ભગવાનની વાત નથી, કારણ કે આગળ એની ઉપર ભગવાન ભાષ્યકાર તો પ્રહાર કરવાના છે. એકમાં બંધાઈ ગયા તો શું થશે? એટલે પેલા ભગવાન પોતે પોતાની ઓળખાણ આપે છે એને કે ભગવાન કૃષ્ણ પોતે કે છે હું તો વ્યાપક છું. અર્જુન જેવાને તો વિશ્વરૂપ દર્શન કરાવી દે અને આપણને ગીતાના માધ્યમથી કરાવ્યું કે વિશ્વરૂપે આ વિશ્વેશ્વર જ રહેલા છે. અને એ પ્રકારે જે જાણે તો એની બુદ્ધિ ક્યાંય પણ લાગી ન જાય ને આસક્ત નહીં થાય. તો એ છે સાત્વિક બુદ્ધિનું લક્ષણ. એના માટે શરૂઆત શું કરવાનું? ભેદને જોવાનું. અને જેમ ફ્લાઇટનું એક વખત દ્રષ્ટાંત આપ્યું હતું, ઉપરથી દર્શન, હે ને, વિમાનમાં બેઠા હોઈએ ત્યારે દર્શન, પણ અચાનક એ દર્શન ન થાય એ વિચારજો. આમ છે ને, રોજ રોજ આ બધું જોતા જોતા આપણને આ ચિંતન ચાલતું હોય ને તો એ બધા ઉદાહરણો ફીટ બેસી જાય કે તમે પ્લેનમાં બેસો ત્યારે સીધા ઉપર ચડી જતા નથી. એટલે સીધું ઉપરથી તો એકત્વનું દર્શન થયું પણ કઈ સીધા ઉપર ચડ્યા? પેલા ટેક ઓફ, હે ને, પેલા નીચેથી ધીરે ધીરે ઉપર પ્લેન ચડે ત્યારે શું થાય? તો કે પેલા બધા અલગ 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 દેખાતા હતા, હે ને, બધા નજીક દેખાતા હતા પ્લેન ચડે ત્યારે, અને પછી મોટા દેખાતા હતા. અને હવે જેમ જેમ ઉપર ચડ્યું ત્યારે પણ હજી કેટલુંક મોટું કેટલુંક નાનું દેખાય છે. અને પછી ફૂલ સ્પીડમાં ઉપર એણે ગતિ પકડી લીધી ત્યારે પછી બધે જ સમત્વ દર્શન થાય. એમ અચાનક ગતિ પકડાય નહીં. આપણે શું કરવું છે? અચાનક એકનું દર્શન. અચાનક તો કાંઈ જ નહીં થાય. આ માર્ગ તો ધીરજનો છે અને લાંબો છે, પણ ચાલે તો જરૂર પહોંચે. અને પહોંચવાનું શું છે? અનેકમાં એકનું દર્શન કરવા માટે પહોંચવાનું. આ જ લક્ષ્ય છે, હે ને. એના માટે ધીરે ધીરે શનૈહી શનૈહી ઉપર અમે પ્લેનની જેમ ધીરે ધીરે ઉપર અમે ઉપર ચડો. પણ પ્રારંભ તો કરવો પડે ને. પ્લેનમાં બેસીએ જ નહીં તો ઉપર ચડીએ જ નહીં. એમાં માર્ગે ચાલવાનો પ્રયત્ન. એના માટે લક્ષ્ય નિશ્ચય કે મારે દર્શન બદલવું છે.
પેલા નિશ્ચય. એટલે બુદ્ધિએ જ બધું કરવાનું છે ને, તો બુદ્ધિને પેલા સંકલ્પ લેવડાવવો પડશે કે મારે એકનું દર્શન કરવાનો પ્રયત્ન કરવો છે. જ્યાં અટકીએ તો આપણને મહાપુરુષો એના જીવનના દ્રષ્ટાંત બતાવે છે, આવી રીતે કરો, દ્રષ્ટાંત આપે. અને એ પ્રકારે જે દર્શન કરે એ છે ભગવાનના મતે સાત્વિક જ્ઞાન. એની બુદ્ધિમાં કેવું જ્ઞાન છે? સાત્વિક જ્ઞાન. અને એ જ્ઞાન જેને છે, ભગવાન કે આ પ્રાપ્તવ્ય છે, આ કરવાનું છે, એટલે કે ઉપાદેય છે. બીજા બંને હેય છે. હેય એટલે ત્યાગવા યોગ્ય. છતાંય જાણો કે શું ત્યાગવાનું છે એ પણ જાણવું તો પડે. એટલે આપણે ગયા વખતે શ્લોક શરૂ કર્યો હતો કે રાજસ જ્ઞાન એટલે શું? તો ભગવાન કે પૃથક્ત્વેન તુ યજ જ્ઞાનમ. પૃથક્ત્વેન તુ યજ જ્ઞાનમ નાના ભાવાન પૃથગ્વિધાન. નાના ભાવાન અલગ અલગ ભાવ. અલગ અલગ ભાવ એટલે પદાર્થો, વસ્તુઓ. અલગ અલગ વસ્તુઓમાં અલગ અલગ દર્શન. બેમાં ભેદ જોવાનો. સાત્વિક જ્ઞાનમાં વસ્તુઓ અલગ જ રહેશે પણ દર્શન એકનું થશે. જ્યારે અહીંયા વસ્તુઓ અલગ અલગ છે અને દર્શન પણ કેવું છે? અલગ અલગ. નાના ભાવાન પૃથક વિધાન સર્વેષુ ભૂતેષુ વેત્તિ. શું જાણે છે બધા ભૂતોમાં? આ બધા ભૂતો નાના ભાવાન પૃથક વિધાન, આ અલગ અલગ પ્રકારના છે. એટલે કે જે દેખાય છે એને જ સાચું માને છે. કે રાજસિક દર્શન મોટા ભાગનાનું છે જ. અહીંયા અજ્ઞાન લક્ષણ બતાવ્યું છે. આ અજ્ઞાનનું લક્ષણ છે કે જે દેખાય એને જ સાચું માનવું. એટલે કે અલગ અલગમાં અલગ અલગ ભાવ છે. એક સાથે જુદો ભાવ, બીજા સાથે જુદો ભાવ. ભાવ, અહીંયા તો ભાવનો અર્થ પદાર્થ છે, પણ આવા પ્રકારે પદાર્થ બદલે એટલે ભાવ બદલે, ચિત્તની દશા પણ બદલે. અને એ પ્રકારનું જ્ઞાન ભાષ્યકાર કીધું કે ન સાક્ષાત સંસારાત ઉચ્છિત્તયે ભવંતી. આ જ્ઞાન સંસારથી છોડાવનારું બનશે નહીં. એટલે બે જ્ઞાન છે, સાત્વિક જ્ઞાન, રાજસિક જ્ઞાન. સાત્વિક જ્ઞાન જોડનારું છે. જે જ્ઞાન જોડે એનું નામ સાત્વિક જ્ઞાન. જે જ્ઞાન તોડે એનું નામ રાજસિક જ્ઞાન. જોડે એટલે અલગ અલગ છે. ફૂલના અંદર રહેલા ફૂલો અલગ અલગ છે માળામાં, પણ બધાની દોરો શું કરે? જોડે. એવી રીતે પરમાત્મા દોરા જેવા, સૂત્ર જેવા અને મણકાઓને ભગવાને જોડીને રાખ્યા છે. એ જે દોરાને જુએ તો એ જોડનારું જ્ઞાન છે, અને તોડનારું જ્ઞાન રાજસિક જ્ઞાન. જુદો છે તો જુદો, આને જુદો, આ જુદો, એટલે શું કહ્યું? બધાને તોડવાનું જ્ઞાન, ઉચ્છેદક જ્ઞાન છે. અને પેલું વિશાળતાનું ઉદાર બનાવનારું જ્ઞાન છે. એટલે બધી અંદર ચિત્તની સ્થિતિમાં પરિવર્તન થાય. એટલે કારણ કે બુદ્ધિમાં જ્ઞાન છે એના અધીન એવું ચિત્ત બનશે. તો એ પ્રકારનું જેને જ્ઞાન છે, એટલે કે જે આગળ કીધું ને ભૂતોમાં ભગવાનને જુએ એ સાત્વિક જ્ઞાન. પણ ભૂતોને ભૂત જ જુએ એનું નામ રાજસ જ્ઞાન. ભૂતને પંચભૂતના શરીરો, આ વસ્તુઓ બધી પંચભૂતની, અને આપણે ભૂતને જોઈએ ઉપર છેલ્લું દર્શન. તો એ વ્યક્તિ એટલે કે ભૂત એટલે આ દ્રશ્ય પ્રપંચ, દ્રશ્યને જુએ. પેલામાં દ્રષ્ટાને જુએ. દ્રષ્ટા છે એ એક છે, દ્રશ્ય અનેક છે. તો આપણે દ્રશ્યમાં જ અટવાયેલા છીએ. અને એ દર્શન એના માટે કે છે, પણ સર્વ શબ્દ પ્રયોગ કર્યો, સર્વેષુ ભૂતેષુ વેત્તિ. ભૂતો, સર્વ ભૂતોને અલગ અલગ જુએ. કઈ સર્વનો અર્થ એવી દ્રષ્ટિમાં આ બધા ભૂત એટલે કોણ? તો કે જેને પોતે જેટલા ઓળખે છે એટલા. એટલે જેટલા ભૂત સામે દેખાય એટલા ને, કારણ કે આપણે વધીને 50-100 થી વધારે તો કોઈ યારે વ્યવહાર કરતા નથી.
જ્યારે પેલામાં સર્વનો અર્થ હતો, આગળ અર્થ કર્યો હતો હે ને, કીડીથી લઈ બ્રહ્માજી પર્યંત, એક ઘાસના તણખલાથી લઈ બ્રહ્માજી સુધી, એ સર્વનો અર્થ હતો. અહીંયા સર્વનો અર્થ આટલો જ કર્યો. દેખીય સુનીય ગુનીય મન માહી, આ જ અર્થ ચોપાઈમાં બતાવ્યો છે કે સર્વનો અર્થ શું કરે? દેખીય સુનીય ગુનીય, જેટલું જુએ આંખથી જુએ, કાનથી સાંભળે, મનથી વિચારે, એના માટે એટલું જગત. અને એટલા જગતમાં પાછા જુએ છે શું? એક કરતા બીજો જુદો છે. જુદો છે એટલે કે તદ્દન જુદો છે. અને એ ભેદ દર્શન જ્યાં આવ્યું એટલે શું થશે? ત્યાં અટકી નહીં જવાય. વાસ્તવમાં જુઓ તો દર્શન તો ભેદનું જ થાય. સાત્વિક જ્ઞાનમાં પણ દર્શન કોનું થાય? ભેદનું જ થાય હે ને. પણ ભેદના દર્શન, આ બંનેના દર્શનમાં શું ભેદ છે, તફાવત શું છે, આપણે એ જોવાનું છે. બંનેનું દર્શન તો કોનું છે? ભેદનું જ છે. દર્શન તો અલગ અલગનું જ હોય, પણ પહેલાને એની પાછળ ચિંતન કોનું છે? એકનું. અને અહીંયા બતાવે છે કે એને તો જે જુએ એ જ સાચું, પ્રત્યક્ષ પ્રમાણથી જે દેખાય, વધીને મનથી અનુમાન કરીને જે સમજાય એટલું જ, જેને છતાં એને જ્ઞાન શબ્દ કીધું છે. આ રાજસ પણ શું છે? જ્ઞાન છે. એટલે આપણે થોડુંક આ વિશે બહુ સરસ એક વિચાર છે કે તો આ રાજસિક જ્ઞાન એ તો જ્ઞાન નથી, ખરેખર અજ્ઞાન છે હે ને. આ રાજસિક ભેદના, ભેદ એટલે દ્રશ્ય કે આ જગત, એને સાચું માનવું એ તો અજ્ઞાનની નિશાની છે. તો પણ ભગવાને એને જ્ઞાન કેમ કીધું? ત્યારે વિચાર આપણે તો બધા શ્લોકોને ઊંડાણપૂર્વક વિચારવાનું, કારણ કે એ દર્શન કરવાનું છે એટલા માટે. તો એ જ્ઞાન એટલા માટે કીધું કે એને જે જ્ઞાન છે, શું જ્ઞાન છે? જ્ઞાનનો અર્થ પહેલા સમજવાનો. જ્ઞાન એટલે જે જેવું છે તેવું દેખાય હે ને, એનું નામ શું છે? જ્ઞાન. ફૂલ સામે હોય તો એને ફૂલ જ દેખાય, ત્યારે કહેવાય ફૂલનું જ્ઞાન થયું. અહીંયા આપણે તત્વના જ્ઞાનની વાત નથી કરવી, ખાલી જ્ઞાન શબ્દને સમજો. જે જેવું છે એટલે યથાર્થ દર્શન, જે જેવું છે તેવું દેખાય, એનું નામ જ્ઞાન. અને બીજો શબ્દ છે ભ્રાંતિ. ભ્રાંતિ એટલે જે જેવું છે તેવું ન દેખાવું, ઉલટું દેખાવું, એનું નામ શું છે? ભ્રાંતિ હે ને. તો અહીંયા ભગવાને જ્ઞાન શબ્દ કીધો છે, એટલે કે આ વ્યક્તિ એને જ્ઞાન છે. પછી સાચું ખોટું એ પછીની વાત છે, પણ જ્ઞાન છે એટલે શું? જે બધા એકથી બીજો જુદો છે તો જુદો જ છે. તો જુદો છે તો જુદાને જુએ છે હે ને. એટલે જ્ઞાન તો એ જ છે કે જે જેવું છે તેવું દેખાય, બધા એક કરતા જુદા જુદા છીએ, તો એ તો એને જ્ઞાન છે. ભ્રાંતિ તો નથી જ હે ને. એ બધા જુદા છે ને કે ના ના તમે બધા એક જ છો, એ ભ્રાંતિ છે. પણ અલગ અલગ દેખાવું તો જ્ઞાન છે. પછી તત્વનું જ્ઞાન નથી. અહીંયા શબ્દ ઉમેરવાનો, સાત્વિક જ્ઞાન કયું છે? તત્વનું જ્ઞાન, કે એનું તત્વ શું છે એ વિચારે, એ સાત્વિક જ્ઞાન. ઘડો, ફૂલડી હે ને, કોળિયું, આ બધા જુદા છે તો એને એમ જ કહેવાય કે તમે ઘડો છો, ફૂલડી છો, કોળિયું છો. તો એને જ્ઞાન થઈ ગયું કે આ ઘડો છે, કોળિયું છે, ફૂલડી છે. પણ એ જે જ્ઞાન થયું, પણ એ માટીનું જ્ઞાન એ કયું જ્ઞાન છે? તત્વજ્ઞાન. આ શબ્દ મને બહુ ગમ્યો આજે. આ એક વધુ વિચાર કરીને આ પ્રયોગ કર્યો છે. ભગવાનના એક એક શબ્દો જુઓ ને તો એમ થઈ જાય કે વિચાર કરો તો કેટલું એમાંથી અર્થ નીકળે હે ને. કે જો જ્ઞાન છે, તત્વનું જ્ઞાન એટલે ઘડો, માટી, કુલડીમાં રહેલી માટીનું જ્ઞાન, એને કહેવાય તત્વનું જ્ઞાન. આ રાજસ જ્ઞાનમાં જ્ઞાન છે પણ તત્વનું જ્ઞાન નથી. એટલે ભ્રાંતિ તો નથી જ. તમે જુઓ છો, સાચું જ જુઓ છો એને. કોઈ વ્યક્તિ પોતાને વર્ણથી, આશ્રમથી પોતાની ઓળખાણ આપે તો કે તમે તો જ્ઞાની છો ને તમે તમને વર્ણ આશ્રમ વાળા સમજો છો, ત્યારે એ પોતે થાપ ખાઈ જાય છે.
કારણ કે ઓળખાણ તો પોતાની વર્ણાશ્રમ મુજબ જ હોય એને એ જ્ઞાન સાચું જ્ઞાન એ છે. પછી તત્વના જ્ઞાનથી ઓળખાણ ન હોય. તત્વનું જ્ઞાન તો સમજવા માટે છે. વ્યવહારમાં તો અલગ અલગની જ ઓળખાણ હોય ને. તો એ પ્રકારે આ રાજસ જ્ઞાનમાં જ્ઞાન છે. એટલે કે એ કોઈ ખરાબ વ્યક્તિને ખરાબ કેવું એ જ્ઞાન છે. સજ્જનને દુર્જન કેવું એ ભ્રાંતિ છે. ભગવાન એમ નથી કહેતા કે તમે ભાવના કરો, આ સારો છે ને ખરાબ, ખરાબ છે ને સારો સમજો, એ તો ભ્રાંતિ છે. ખરાબ છે ખરાબ જ છે, સારો છે સારો જ છે. આ જ્ઞાન તો પેલા હોવું જોઈએ, પછી વિચાર થશે. તો એ પ્રકારે વ્યક્તિને આ રાજસને જ્ઞાન કીધું. અને એટલે કે આ વ્યક્તિને જ્ઞાન છે, પણ આગળ તકલીફ ક્યાં છે? તો કે એના મનમાં પેલા દર્શન શું થયું? આ અલગ અલગ વ્યક્તિ છે, જ્ઞાન થયું હે ને. પછી આગળ જે બીજું ઉત્પન્ન થયું ને એમાં તકલીફ છે. ત્યાંથી એનું નામ પડ્યું રાજસ જ્ઞાન. શું બીજી તકલીફ છે? એમાં રહેલા સંસ્કાર ઉઠ્યા બુદ્ધિમાંથી. એને પેલા દર્શન કર્યું, ભેદનું દર્શન કર્યું, કોઈ વાંધો નથી, દર્શન ભેદનું જ હોય. પણ દર્શન કર્યા પછી બીજા સ્ટેપથી આ વિટંબણા શરૂ થઈ, સમસ્યા શરૂ થઈ કે અંદરથી બુદ્ધિમાંથી સંસ્કારો ઉઠ્યા કે જે દેખાયું એ મારો કે તારો. આ એને ભેદક જ્ઞાન ઊભું થઈ ગયું, બેયને જુદા કર્યા. ચાલો એ પણ વાંધો નહીં કે મારો છે તો મારો જ કહું, તારો હોય તો તારો જ કહું. બધાયના દીકરાને ને મહાત્મા સ્વામી ચિન્મયાનંદજી મહારાજ કહેતા નથી તે વખત કે કોઈ આવે ને તો કોઈ બેન આવ્યા હશે એના દીકરાને લઈને, અને પછી એમની પાસે બેઠા હતા અને કહ્યું કે મારાથી આપનો જ પુત્ર છે, તો કે તો રાખીને જાઓ. તો કે તો બોલવા માટે હતું ભાઈ, એમ થોડો રાખી જાઓ. તો એનો અર્થ શું? તો કે જે તમારો છે તો બેન તમારો જ છે, અને તમે ભલે મારો કયો એ મારો નથી છે. તો અહીંયા ભાવના નથી કરવાની, જ્ઞાન એ જ છે. મારો છે તો મારો જ છે, તમારો તો તમારો. તો એ બુદ્ધિમાંથી ધારો કે મારું તારું ઉઠ્યું હે ને, તો એ પણ વ્યવહાર માટે છે. પણ પછી એનાથી આગળ ત્રીજું સ્ટેપ આવી જ જશે, જ્યાં મારું તારું થયું તો રાગ દ્વેષ આ ઉભા થયા વિના રહેશે જ નહીં. ને સુખાનુશાયી વૃત્તિ રાગ, દુઃખાનુશાયી વૃત્તિ દ્વેષ. જો એણે મને સુખ આપ્યું તો રાગ થશે, અને એણે મને દુઃખ આપ્યું તો દ્વેષ થશે. ભગવાન મને આ સુખ દુઃખના વમળથી છોડાવવા માંગે છે, મારું તારું કહેવાથી નથી છોડાવવા. એને કોઈને ભગવાનને જુદા નથી પાડવા, પણ તમને સુખી કરવા માંગે છે. અને સુખી થવાનો આ રસ્તો છે કે જ્ઞાનમાં સુધારો કરો. જો રાજસ જ્ઞાન હશે તો એ પેલું જ્ઞાન શબ્દ તો બરાબર છે, પણ એમાં જે રાજસિકતા ભળી, રાજસિકતા શું ભળી? મારું તારું, રાગ દ્વેષ, સારું ખરાબ, પાપી પુણ્યાત્મા, આ ભેદ ઉભો કર્યો ને, એ ભેદ ખરેખર વાસ્તવિક દર્શન નથી. આ વાસ્તવિક દર્શન નથી. તમે પેલા નામ રૂપને જોયા એ વાસ્તવિક દર્શન છે. મારા છે તારા છે કીધું એ પણ ચાલો વ્યવહાર માટે બરાબર છે, પણ એનું પરિણામ ખરાબ આવશે. એનું પરિણામ હંમેશા રાગ દ્વેષમાં આવશે, અને દ્વેષ હશે એની એ મને દુઃખી કરશે, અને જેની સાથે રાગ હશે એ મને સુખી કરશે. તો થોડી વાર સુખ થોડી વાર દુઃખ, આ આપણો અનુભવ છે. એનું જ નામ સંસાર હે ને. અને એ સંસારથી આ જ્ઞાન છોડાવી શકશે નહીં. ભાષ્યકારે કીધું કે ન સાક્ષાત સંસારાત ઉચ્છિત્તય ભવતિ. સંસારથી છોડાવનારું નહીં બને. કેમ? સંસારને દ્રઢ કરનારું બનશે. આ ભેદક જ્ઞાન જ આગળ જતા ભેદભાવ, એ જ આગળ જતા વિભાજન કરશે. આ વિભાજક જ્ઞાન છે. અને આપણે અનુભવ આમાં કંઈ શીખવવું પડે એમ નથી. આ આપણા બધાનો સાક્ષાત અનુભવ છે. કે પછી શું કરીએ? પાર્ટી હે ને. આ પાર્ટી કેમ બને છે? મને આટલા સાથે ફાવે, આટલા સાથે ન ફાવે, તરત સમજી જવાનું ભેદક જ્ઞાન મારા મનમાં છે.
તો જ મને આની સાથે ફાવે, આની સાથે ન ફાવે. એટલે આપણું મન કેવું છે, જ્યાં જઈને ગ્રુપ કરે, જ્યાં જઈને ગ્રુપ કરે. ખાલી વોટ્સએપમાં નહીં, વોટ્સએપ તો હમણાં એવું પણ પહેલેથી ટ્રેનમાં જાય તો ન્યાય ગ્રુપ કરી લઈએ એને, અને વાં ગમે ત્યાં જાઓ ગ્રુપ. આ ગ્રુપ વૃત્તિ ભગવાન કે દૂર કરો. તો કે ગ્રુપ વૃત્તિ તો સારી ને, જો ગ્રુપ બનાવ્યું તો બીજા સાથે પરાયા વૃત્તિ, તો એનો દ્વેષ જરૂર થશે. પણ આપણા સંસ્કાર છે, જ્યાં જોઈએ ત્યાં ગ્રુપ, એકલા રહી જ ન શકીએ. એકલો હોય ને એને બધા પોતાના કરતા વાર નહીં લાગે, પણ ગ્રુપ બનાવ્યું તો પછી બીજા મારાથી બીજા ગ્રુપ વાળા પરાય. અને રાગ દ્વેષ એ સંસારનું મૂળ કારણ છે. અને એટલે સંસારમાં જ રાખશે. એટલે અહીંયા કહે છે કે આ જ્ઞાનમાં એટલા માટે આટલા દોષ છે. ભગવાન કહે છે, સમજાવે છે, અર્જુન આ રાજસ જ્ઞાનને છોડ, હેયમ ત્યાગવા યોગ્ય છે. અર્જુન કે કેમ? એને અત્યારે બાળકો વાતમાં પૂછે કેમ કેમ, તો જવાબ છે તર્ક સાથે સમજાવે છે. એમ નથી કે તમે કરો, બસ મેં કીધું ને એટલે કરો. ભગવાન ક્યાંય એમ નહીં કે, તર્ક સાથે સમજાવે, એના પરિણામ બતાવે. જો રાજસ જ્ઞાન હશે તો એ ક્યાંક ચીપકાવી દેશે. એને હમણાં રિક્ષામાં આવતા આવતા મને શબ્દ યાદ આવ્યો, લગાવ. એને આ લગાવ શબ્દ છે ને, હમણાં વસ્ત્ર બદલાવે ને ત્યારે શું લગાવે? લગાવ. કે લગાવ શું કરે? વસ્ત્રને ચીપકાવી દે, ચોંટાડી દે. એમ આપણા મનમાં લગાવ રાખીને ફરીએ છીએ. લગાવ શું કરે? ક્યાંક લાગી જાય. લાગવું એટલે ચીપકી જાવ. લગાવને લગાવો નહીં. એને તો કે એમને વસ્ત્ર રહેતું નથી, તો વસ્ત્ર માટે બરાબર, પણ મનમાંથી લગાવ છોડી નાખો. પણ આ રાજસ જ્ઞાન ક્યાંક આસક્ત કરશે. લગાવ એટલે ચીપકાવી દેશે. અને બીજો આ દોષો છે રાજસ જ્ઞાનના, કે ક્યાંક આસક્ત કરશે. એને એ રીતે દોષોને વિચારે તો પૃથક્ત્વનું જ્ઞાન એ એટલા માટે છોડવા યોગ્ય છે કે ક્યાંક આસક્ત કરશે. આ જ્ઞાન કોઈકમાં રાગ કરાવશે, આ જ્ઞાન કોઈકમાં દ્વેષ કરાવશે, અને મને સંસારમાં અટવાવી દેશે, ભૂલ ભૂલામણીમાં અટવાઈ જશે. એટલા માટે કહે છે કે આ જ્ઞાન છોડવા યોગ્ય છે, કારણ કે એનાથી જીવનમાં સંઘર્ષ, સમસ્યા હંમેશા રહેવાના છે. એને જે મારે જોઈતા નથી પણ રહેવાના જ છે. આ એનું ફળ છે. એક કરતા બીજાને જોવું એ ખોટું નથી, પણ એને જોઈ અને પછી મારું તારું કરવું, ત્યાંથી બ્રેક લગાવવી પડે. અને એ મારું તારું આગળ જતા રાગ દ્વેષમાં ક્યારે પરિણમશે ખબર નહીં પડે. એટલે કે છે કે આ હેરાનગતિ આ રાગમાં રહેલી છે. બહાર ક્યાંય હેરાનગતિ નથી. સૃષ્ટિ ભગવાનનું સર્જન છે, એ મને હેરાન ન કરે. કોઈ વસ્તુ, વ્યક્તિ મને હેરાન ન કરે. હેરાન કરનારું મારું આ જ્ઞાન છે, અંદર રહેલા સંસ્કાર છે. તો સાધના ક્યાં કરવાની છે? જે સંસ્કાર છે એ તો ઊભા થશે જ, કારણ અનાદિકાળના છે. તો કોકને જોઈશ, મારું તારું કરીશ, અને તરત સંસ્કાર ઊભા થશે. સંસ્કાર ઊભા થાય ત્યારે વિવેક જગાડો, બુદ્ધિમાં વિવેક જગાડો કે આ કરવું જોઈએ કે નહીં, બોલવું જોઈએ કે નહીં, ખાવું જોઈએ કે નહીં, જાવું જોઈએ કે નહીં, બધા પાસે વિષય. વિવેકવતી બુદ્ધિ એને જ કહેવાય શાસ્ત્ર સંસ્કાર યુક્ત બુદ્ધિ. એવી બુદ્ધિ વિવેકવતી હશે ને તો એને સંસ્કાર મુજબ વૃત્તિ તો ઉઠશે. મારા તારાની વિભાજન કરનારી, પણ એને તાવે નહીં થાય, એ મુજબ વ્યવહાર નહીં કરે. એને અને એ જ છે સાધુતા. આ છે સાધુનું લક્ષણ. આ અંતર સાધુ છે. જેનું સાધુનું અંતર એટલે શું? એને બધામાં જ્ઞાન તો પેલા રાજન જ્ઞાન વાળાની જેવું જ છે. ભેદક જ્ઞાન છે, પણ ભેદ કરતા નથી. એક કરતા જુદો જુએ છે. સાધુનું જ્ઞાન વિપરીત જ્ઞાન ન હોય. એટલે શું? મારા તારાનું ન હોય. એને એ જ્ઞાન એ છે. એટલે શું કરશે? તો કે જે એના માટે સામે દુર્જન આવશે તો એને દુર્જન જ કહેશે.
જે ખરાબ છે એને ખરાબ જ કહેશે. કોઈ વસ્તુ ભોજનમાં આવી સારી છે તો એ સારી જ કહેશે. તો કે તમે સારું ખરાબ કયો. એ જ્ઞાન છે, નહીતર તો ભ્રાંતિ. એને ઉલટું નહીં કે ભાઈ ખરાબ છે તો કદાચ બોલશે નહીં, પણ એને સારું લાગે એવું ન હોય. તો સારા ખરાબની બુદ્ધિ એને પણ ચાલે છે. એની સાથે દુર્વ્યવહાર કરે તો એને પણ ન ગમે. આ ગમા અણગમા અંદર તો સંસ્કાર છે જ, પણ એનામાં અને અસાધુમાં ભેદ ક્યાં છે? એ જ્યારે વ્યવહાર કરશે ત્યારે હંમેશા સારી વૃત્તિ મુજબનો જ કરશે. કારણ એનું જ્ઞાન કયું છે? સાત્વિક જ્ઞાન છે. કે ભલે અલગ અલગ છે પણ છે તો એ એક જ, એ છે તો ભગવત સ્વરૂપ જ. તો દેખાય દુર્જન, પણ દુર્જનમાં એને ભગવત દર્શન છે, એટલે દુર્જન સાથે પોતે દુર્જન થશે નહીં. અહીંયાથી બેના વ્યવહારમાં ભેદ આવશે, હેને? તો એવી રીતે અહીંયા બતાવે છે કે જે વસ્તુ જેવી છે તેવી જ દેખાય, એવી જ જોવાય, નહીં તો કાંઈક રોગ છે એવું સમજી લેવું. જે જેવું છે એવું ન દેખાય, જે જેવું છે એવું ભાવે. કડવું છે ને આપણને મીઠું લાગવા લાગે તો જીભમાં રોગ છે, ને? કડવું છે તો કડવું જ લાગે, મીઠું તો મીઠું જ લાગે. પણ એમાં એનાથી ભાવે ન ભાવેના સંસ્કાર પણ જાગે, પણ એને તાબે ન થાય, એને વશ ન થાય. અને ત્યાંથી કેમ ન થયા? પૂર્વે એને શાસ્ત્ર સંસ્કાર યુક્ત બુદ્ધિ છે, વિવેકવતી બુદ્ધિ છે, કે ખરેખર આ જ્ઞાનની પાછળ એને તત્વનું દર્શન છે, તો જ આ શક્ય છે, હેને? એટલે દુર્જનને પણ એ આશીર્વાદ આપશે, તમારું કલ્યાણ થાવું. કેમ ભાઈ તમારે યારે ખરાબ વ્યવહાર કર્યો તો કે વ્યવહારમાં તો ભેદ જ હોય, પણ છે તો એ એક જ. તો અહીંથી રાજસ અને સાત્વિક જ્ઞાનમાં ભેદ આવશે. તો બેયના દર્શન સમાન છે, પણ એકને તત્વનું, એનાથી આગળ બીજું દર્શન છે, એમાં રહેલા તત્વનું દર્શન છે. પેલાને જે દેખાય છે એનું દર્શન છે. એટલે એ રીતે અહીંયા બતાવે છે કે એને દુર્જન દેખાયા, પણ આગળ કીધું ને સાધના કરી છે. શું સાધના કરી છે? દેખાય એની ઉપેક્ષા, દેખાય એની ઉપેક્ષા. ઉપેક્ષા કરો. ઉપેક્ષા એટલે એ સાચું નથી, એ સત્ય નથી. સારો વ્યવહાર, ખરાબ વ્યવહાર એ સત્ય જ નથી, તો શું પડવાનું એમાં? અને એ રીતે જે આ પ્રકારે કરે તો એના માટે કહે છે કે એના માટે સર્વત્ર સર્વનું હિત થાય, કલ્યાણ થાય, એ જ ભાવના એના હૃદયમાં રહેલી હોય. આપણે જોયું છે બધા બધા દ્રષ્ટાંતો છે. યુધિષ્ઠિરનું દ્રષ્ટાંત છે. યુધિષ્ઠિર સાધુ હૃદય હતા, હેને? બીજા બધામાં તો હજી આવેશ આવી જતા હતા, ભીમ અર્જુનને પણ યુધિષ્ઠિર તમે એનું પાત્ર પહેલેથી છેલ્લે સુધી જુઓ, એનામાં ક્યાંય પણ ઉપર નીચે ભાવ નથી થતા, એક સમાન ભાવ રહે છે. અને વનવાસનું ઉદાહરણ છે કે એમાં એનું દર્શન જોવાનું, જે હમણાં આપણે કરવાનું છે એ દર્શન યુધિષ્ઠિરે કર્યું. કે જ્યારે વનમાં હતા અને એની સાથે ધૌમ્ય ઋષિ પણ ગયેલા, સાથે જ વનમાં હતા, અને બીજા પણ કેટલાક સેવકો એ પણ એમની સાથે વનમાં હતા, અને મજાના પર્ણકુટી બાંધીને મજાથી રહેતા હતા. કારણ કે વનમાં સારું છું ને, ભગવાન રામની જેમ કે ચાલો વનમાં ગયા તો વનની મજા પણ માણી શકીએ, એટલે જ્યાં જાય ત્યાં આનંદી કાગડો, હે, જેમ રાખો તેમ રહીએ, મજા. તો પાછી મજા કરતા હતા. ને આપણે મજા કરીએ ને એ પેલા શત્રુને પૂછે. એ દુર્યોધને જાણ્યું કે એને પૂછાવે, જાસૂસો તો કરતા હોય કે આ બધા શું કરે છે. જેમ પેલા સનકાદી ઋષિનું દ્રષ્ટાંત છે કે માતા પાર્વતીએ તો ગુસ્સામાં આવીને કહી તો ઊંટ થઈ જાઓ. કેમ ઊભા ન થયા? ભગવાન શિવજી આવ્યા ત્યારે ઊંટ થઈ જાઓ, તો ઊંટ થઈ ગયા. માતા પાર્વતીને થયું કે આ ચારેયને મેં ખોટું આવું કહી દીધું, કેટલા દુઃખી હશે. જઈને જોયું કે શિવજીને કે લઈ જાઓ, મારે જોવું છે આ ચારેય કેટલા દુઃખી હશે. જઈને ગયા તો ઊંટ થઈને કે તમને બધાને મેં હેરાન કર્યા, ખોટી રીતે તમને શ્રાપ અપાઈ. તો કે માતા તમે ક્યાં હેરાન કર્યા? આમાં તો કેવું શાંતિ, ન નાવું, ન ધોવું, ન કઈ શૌચ સ્નાન કરવાની, એ નિત્ય નિરંતર ચિંતન. ઓલું તો સ્નાન શૌચ તો પાડવા પડતા હતા,
આમાં તો એની મોઢું ઊંચું કરો ને પાંદડા ખાઈ લઈએ, તો એ સમય નથી બગડતો. તમે તો બહુ સારું કર્યું. તો આ છે વિપરીત પરિસ્થિતિ ને. તો એવી રીતના યુધિષ્ઠિરને ને બધાને આનંદ કરતા સાંભળ્યા જાસૂસોએ કહ્યું કે એને કાંઈ વાંધો નથી લાગતો, કે હેરાન કરવા જવા પડશે. એટલે એની જ બાજુમાં એને પડાવ નાખ્યો, દુર્યોધન, શકુની, કર્ણ બધા. અને એને તો પડાવ બધા મોટા મોટા નાખ્યા થોડે દૂર. અને એમાં પછી રાત પડે ને રંગમંચ ચાલુ થાય, નૃત્ય ને બધું ભોગ વિલાસ ચાલુ કર્યા. અને મોટે મોટેથી એટલે ભૂંગળા મૂકે, ડીજે. ત્યારે તો ખબર નહીં હોય શું હોય છે, એટલે આ લોકો સંભળાય એમ. અને એમાં અચાનક કંઈક શું થયું કે ગંધર્વ રાજ આવ્યા. અને ગંધર્વ રાજ સાથે દુર્યોધન એ બેયની સાથે કંઈક અંદર પેલા સંઘર્ષ થયો, અને સંઘર્ષ પછી એની વચ્ચે યુદ્ધ થઈ ગયું. અને એમાં ગંધર્વ રાજે દુર્યોધનને પકડી લીધા અને બંધનમાં નાખી દીધા. હવે આ બધું જ્યારે આ બધા નાચગાન ચાલતા હતા ને, તો ભીમને તો ઉકળામણ થઈ ગઈ કે આને હમણાં બંધ કરી આવું ને બધા પૂરા કરી નાખો. પણ યુધિષ્ઠિર શાંત પાડે, બેસી જાઓ, એનું કામ ઈ કરે, તમારું કામ તમે કરો ને. પણ જ્યાં દુર્યોધનને બંધન બાંધ્યો અને યુધિષ્ઠિરને ખબર પડી, તો એને ભીમને જ કીધું કે તમે છોડાવવા જાઓ. મોટા ભાઈ એમ ન કરાયો, હવે તો પકડાઈ ગયો છે અને હવે એને પકડમાં જ રાખવાનું. પણ મોટા ભાઈને બધા માનતા, આજ્ઞા તો માનતા ને, એટલે કે તમે જાઓ. અત્યારે આપણું કર્તવ્ય છે કે આપણો ભાઈ છે, આપણો શત્રુ નથી, એટલે શું કરો, છોડાવવા જાઓ. અને ભીમ કે મોટા ભાઈ તરીકે મારું કર્તવ્ય છે નાના ભાઈની રક્ષા કરવી, હે ને. તો રક્ષા કરવી મારું કર્તવ્ય છે, એટલા માટે તમે જાઓ, તમે ન જઈ શકો તો હું જાઉં. એટલે ભીમ ગયા અને એને છોડાવ્યા પછી નીચી મુંડી રાખીને દુર્યોધન સામે આવ્યા. અને એ અપમાન એ જ મહાભારત યુદ્ધનું કારણ છે. દ્રૌપદીના શબ્દો નથી, એને આપણે તો જાણતા ન હોય ને એટલે તારે દ્રૌપદી ઉપર, દ્રૌપદી છે, દ્રૌપદીજીને તો આપણે સમજ્યા જ નથી. દ્રૌપદીજી તો એના બધા પુત્રોના ગુરુ હતા. પછીથી જે યુદ્ધ પછીથી રાજ્ય શાસન દ્રૌપદીજીના માર્ગદર્શનમાં ચાલ્યું. એવા એ વિદ્વાન હતા. દ્રૌપદી એક શબ્દ એવો બોલે યુદ્ધ ન થાય. પણ આ અપમાન સહન ન થયું દુર્યોધનથી, કે મને પરાજિત કર્યો ને સામેથી ઉપકાર કર્યો, હે ને. તો જુઓ કે એ હૃદય યુધિષ્ઠિરનું છે, કે દેખાય છે કે આ દુર્જન છે, એણે મારી સાથે ઘણા કાવતરા કર્યા છે, કરે છે ને કરશે પણ ખરો, એ એનો સ્વભાવ છોડશે નહીં, પણ હું મારો સ્વભાવ નહીં છોડું. એટલે શું કહ્યું, આ સાધુતાનું લક્ષણ છે કે દેખાય છે કે દુર્જન છે, તો જ્ઞાન થયું કે દુર્જન દુર્જન જ છે, પણ પોતાની અંદર સાત્વિક જ્ઞાન હતું એટલા માટે એને છોડાવીશું. તો એ પોતાના આ ભેદક જ્ઞાનને વશ નહીં થઈ જાય, એની અંદર રાગ દ્વેષ ઉત્પન્ન કરી શકશે નહીં. એ રીતના અહીંયા બતાવે છે કે આ રીતે જે સાત્વિક જ્ઞાન ધરાવનારો છે, તો આવું જ્ઞાન હોય એને ક્યાંય અટવાઈ જવાય નહીં, એના જીવનમાં ક્યારેય સંઘર્ષ આવે નહીં. કારણ કે સંઘર્ષનું મૂળ શું છે, વિભાજન, હે ને. તો એ વિભાજન નથી એટલે સંઘર્ષ સમસ્યા નહીં આવે. બાહ્ય પરિસ્થિતિ હતી વનવાસ, પણ એના ચિત્તમાં સંઘર્ષ નહોતો, ન્યાય મજા કરતા હતા. એવી રીતના જેના ચિત્તમાં સાત્વિક જ્ઞાન છે એને હંમેશા શાંતિ પ્રાપ્ત થાય. અને બધાને જોઈએ છે શાંતિ. રાજસ જ્ઞાનથી બીજાને અંદર રાગ દ્વેષ કરી ભેદક જ્ઞાન ઉત્પન્ન કરી એ જ્ઞાનથી ક્યારેય શાંતિ મળી શકે નહીં. અને એ રીતે અહીંયા બતાવ્યું કે આ પ્રકારે દેખાય કે પૃથક પૃથક છે પણ વિભક્ત છે, પણ વિભક્તમાં પણ અવિભક્તનું દર્શન તો સાત્વિક જ્ઞાન, અને વિભક્તને વિભક્ત જ જુએ તો એ રાજસ જ્ઞાન. એવા બે ભેદ કર્યા અહીંયા. અને હવે આગળ બતાવવું છે કે ત્રીજા પ્રકારનું જ્ઞાન એટલે તામસ જ્ઞાન એટલે શું. તો આગળ એવું જ્ઞાન બતાવે છે કે આપણને થાય કે આપણે તો સાત્વિક કે રાજસમાં આવીએ,
પણ મને લાગ્યું આજે જોતા જોતા કે આપણે કહીએ કે ન કહીએ પણ બધા તામસ કોટીમાં જતા રહીશું, કારણ કે ભગવાન આગળ જે રીતે બતાવે છે એની અંદર તામસ જ્ઞાન એટલે શું, તો આપણું જે દર્શન છે ને રાજસમાં નથી આવતું, હે ને, આપણું દર્શન તામસમાં આવશે. ભગવાન બતાવે છે. આપણે શ્લોક વાંચી લઈએ, 22મો શ્લોક. યત્તુ કૃત્સ્નવદેકસ્મિन् કાર્યે સક્તમહૈતુકम् અતત્વાર્થવદલ્પञ्च તત્તામસમુદારુતम् યત્તુ કૃત્સ્નવદેકસ્મિन् કાર્યે સક્તમહૈતુકम् અતત્વાર્થવદલ્પञ्च ભગવાન તો આને જ્ઞાન કે પણ નથી કહેતા. શ્લોકમાં કે જ્ઞાન શબ્દ પણ ભગવાને મૂકેલો નથી. એનો અર્થ જ્ઞાન એટલે સમજદારી ધરાવતા નથી. એવા અણસમજુ છે બધા કેવા છે? તામસી. જેનામાં તમો ગુણ હોય એની જ આવી સમજદારી હોય એવું ભગવાન અહીંયા કહે છે. એને આપણે પછી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમેવાવશિષ્યતે